જય માતાજી વાલીલાવને। જો ભાઈ આપણે સણામાં પાણી ચાલુ કર્યું આજ 1 મહિનો દી થયો આપણે સણાને। ક્યારામાં શિયાર આવ્યું છે આપણે સેવીની જારી અને મોર આપણે નેદવાનું કામ ચાલુ છે। નેદવાનું કામ ચાલુ છે આપણે અને ખાતર નાખીને વાહે પાણી ચાલુ કરી દીધું। હવે આપણે સણામાં માંડ્યા ફૂલ ઉગડવા। જો આપણે ફૂલો કમ્પ્લીટ ઉગડવા માંડ્યા। કાલે આપણે ઈડનો સ્પ્રે આમાં કરી દીધો એટલે હવે પાણી પાઈ દઈએ। આપણે 23 તારીખે પાણી પાયું હતું ને આજે પાછી 23 તારીખે એટલે કોરવણ ચાલુ કર્યું ને આજ સુધીનો 1 મહિનો થયો આને। એક પાણી આપેલ હે ભાઈ આને અને હવે આપણે જ્યાં બીજું પાણી વાર્યું તમે નરવાઈ જોવો આને એક જ પાણી પાયેલ હે। એક પાણીમાં કમ્પ્લીટ ઉગી ગયા હતા અને આજ બીજું પાણી ચાલુ છે એટલે 1 મહિનો કમ્પ્લીટ થયો। કોરવાણ હતું ત્યાંથી આજ સુધીનો 1 મહિનો થયો। તો જ્યાં આવી ધબધબાટી બોલે રહી આપણે એટલે સણામાં બહુ નરવાઈ સારી છે। બગલાઈ આવી ગયા અને ક્યારા જો આપણે ભાઈ આવી રીતના પાણી આ ટૂંકું ટૂંકું છે તે 2-3 માં જાય છે અટાણે। તો આવું હે ભાઈ આપણે જ્યાં સણામાં ધબધબાટી બોલે રહી અને ટૂંકા ટૂંકા હે તે જ્યાં આમાં 1-1 માન કોઈ 2-2 માન એવી રીતના હાલે પાણી। કમ્પ્લીટ ખેતર ભરાઈ ગયું આપણે કમ્પ્લીટ 10 દી સણા ઉગે એટલે ઉગવાના અને 20 દી જેવું થઈ ગયું હે। ટોટલ 1 મહિનો થયો કમ્પ્લીટ ચણાને પણ નરવાઈમાં જુઓ તમે કંઈ ના ઘટે આમાં। અટાણે માણસો આપણે નેદેરિયા મોજ નેદેણું પાણી ધબધબાટી બોલાવી દઈ એટલે હવે આ વગરના આને 2 પાણી જોહે આપણા ચણાને। આજુ ફરે આ જીગા હે લગભગ કમ્પ્લીટ થઈ ગયા હે। પાટલા આના ભેગા થઈ ગયા આજુ ફરે એટલે હવે આને 2 પાણી જોહે એટલે કમ્પ્લીટ 4 પાણી સણા પાકી જાય। તો આવા હે ભાઈ કંઈક સણા આપણે આમાં કંઈક વિડીયામાં વળી તમને બતાવ્યા રાખ્યું આપણી સણાની હું પ્રોસેસ કરીએ આમાં એવું હે ભાઈ। આ ભાગ હજી આમ નેદવાનું બાકી છે અને આ બધા નેતના જાય। હવે ઉનુકમાં થોડુંક બાકી છે જેમાં આપણે 2 પાણી ઉનુકમના પટા પાયા ને એનું કોમાં હું તમને બતાવી 2 પાણીવાળા ઉગવાના આપણે 2 પાણી આપ્યા એ સણા આથી મોટા છે અને આમાં આપણે થોડુંક 1 પાણીમાં ઉગી જતા તે ન પછી બીજું પાયું પલાવ કરીને ચણા વાવલ હે આપણે આને। કારણ કે પલાવ તમે કયો કે ફાંગા કયો કે હર કયો અમારે તો અહીં હર કીએ તો આમાં આખાઈમાં હર કરીને આપણે ચણા વાવલ હે ભાઈ। ઉજેરમાં કંઈ ઘટતું નથી ને કોઈ જાતનું કંઈ હુકારો કે એવું કંઈ દુઃખ આપણા ચણામાં છે નહીં। નરવાઈ બહુ સારી છે હવામાની બહુ સારું છે। ઠાર ઝાકર જેવું આવે તો સારું રહીએ બધા મોલને ટાણે કૂણા મોલને। હવે ફ્લાવરિંગ આવવા માંડ્યું ને એટલે હવે આ પાણી પી જાય એટલે આ સણા બહુ પાકીએ જુઓ તમે ફૂટે સારી છે સણાની જો ઘણી ફૂટું લાગ્યું। તો હાલો મિત્રો આજ માટે એટલું। વિડીયો આપણો સારો લાગે ને તો કમેન્ટ કરજો તમે। સબસ્ક્રાઈબ ના કરો તો કંઈ નહીં પણ કમેન્ટ જરૂર કરજો તમે। તો હાલો બધાને જય માતાજી।